Hello friends, welcome all in the second part of chapter number 3 trigonometric functions from 11th science. Last session ની અંદર આપણે સ્વાધ્યાયની શરૂઆત કરી. સો આજે ટ્રાય કરી કે આપણું સ્વાધ્યાય કમ્પ્લીટ થાય અને થોડું ધ્યાનથી સમજો બીકોઝ ટ્રિગોનોમેટ્રી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરની આપણે વાત કરી રહ્યા છીએ. ઓકે શ્યોર. સો લાસ્ટ સેશનની અંદર જે આપણે કન્સિડર કરેલું એમાં આપણે ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવ્યું હતું. હવે આપણે રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવવાની વાત કરીએ. એક વખત જણાવી દઉં કયા નિયમોનો આપણે યુઝ કરવાનો છે. તો કે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન થાય અને 1 રેડિયન બરાબર 180/π અંશ. ઓકે, સો અહીંયા જ્યારે તમારે રેડિયન ને સંગત ડિગ્રીનું મૂલ્ય મેળવવું છે, બરાબર, તો તમારે શું કરવું પડશે? તો કે તમારે 180/π કરવું પડશે. ઓકે, ચલો, sorry for this. Just a minute. ઓકે, સો એમાં જે ફર્સ્ટ નંબર છે એ છે θ બરાબર 11/16. તો જે આપણો નિયમ છે કે ભાઈ 1 રેડિયન બરાબર 180/π, બરાબર, તો એના પરથી θ બરાબર 11/16 ગુણ્યા 180/π ડિગ્રી થઈ જશે ભાઈ. આ બરાબર છે કે જો 1 રેડિયન બરાબર 180/π હોય તો 11/16 રેડિયન બરાબર કેટલું? બરાબર છે, તો એના અકોર્ડિંગ તમારો આન્સર આવી જશે. બટ હવે આવો આન્સર નહીં ચાલે. તમને ઓલરેડી મેન્શન કર્યું છે, જુઓ કે π બરાબર 22/7 લેવું. સમજો, π બરાબર 22/7 લેવાનું તમને કીધું છે. તો શું કરીશું આપણે અહીંયા? તો θ બરાબર 11/16 ગુણ્યા 180/22/7 ડિગ્રી. બહુ ધ્યાનથી સમજો. જો ડિગ્રી પરથી રેડિયન પર ફેરવવું થોડું સહેલું, પણ રેડિયન પરથી ડિગ્રી પર જવું જરાક અઘરું, કારણ કે એમાં થોડું કેલ્ક્યુલેશન વધારે માંગે લે. એટલે 11/16 ગુણ્યા 180/7/22 ડિગ્રી. સમજો. હવે તમારે શું કરવું પડે? તો કે તમારે આનો આન્સર પહેલા તો શોધવો પડે. તો હવે આન્સર કેવી રીતે શોધશો જરા વિચારો. 11/2 એટલે સોરી 11/22 એટલે 1/2. સમજો બહુ ધ્યાનથી. એટલે કે 1/2 ઇન્ટુ 180 અને 16 એટલે ચારે જાય તો 45/4 અને ગુણ્યા 7 ડિગ્રી છે. બરાબર, તો હવે આટલાનો તમારો જવાબ શું થઈ ગયો? તો કે 45 ગુણ્યા 7 એટલે 315/8 ડિગ્રી. બરાબર, હવે હું જે કહું ને તે બહુ ધ્યાનથી સમજજો. તમારું સિમ્પલ કામ શું? તો કે તમારે કેલ્સી પર 315/8 વિચારવાનું. 315/8 એટલે તમને મળશે 39.375 ડિગ્રી. હવે તમારે શું કરવાનું? તો કે ડિગ્રીને રેડિયનમાં ફેરવવાનું. હવે ડિગ્રીને રેડિયનમાં ફેરવો એટલે આને આવું લખાય ને કે 39 + 0.375. બરાબર છે, તો આ 39 ડિગ્રી તો થયું જ. બહુ ધ્યાનથી સમજો. 39 ડિગ્રી તો થયું જ. તો વત્તા કરીને તમારે શું કરવું પડશે? તો કે આ જે 0.375 છે ને એને મિનિટમાં ફેરવવું પડે. બરાબર, અને એને મિનિટમાં ફેરવવા માટે તમારે કરવું પડશે પહેલા તો 315/8 એટલે આટલું -39 એટલે 0.375 જે બચે એના ગુણ્યા તમારે કરવાનું 60. બરાબર, એટલે કે 0.375 ગુણ્યા 60 એટલે તમને જવાબ મળશે 22.5. એટલે હું અહીંયા લખી દઉં કે 0.375 ગુણ્યા 60 આ જે આવશે તે મિનિટ આવશે ભાઈ. બહુ ધ્યાનથી સમજો. તો 39 ડિગ્રી ચલો પ્લસ કરીને જ્યારે તમે વિચારશો, બરાબર, તો આ 300.375 ગુણ્યા 60 કરશો એટલે તમને મળશે 22.5 મિનિટ. હવે આ 22.5 મિનિટ જે છે એને પણ તમે કેવી રીતે લખી શકો? તો કે એને તમારે ફેરવવું પડે સેકન્ડમાં. એટલે 39 ડિગ્રી વત્તા 22.5 માંથી 22 વત્તા 0.5 મિનિટ
એટલે હવે આ 39 ડિગ્રી 22 મિનિટ અને પ્લસ કરીને 0.5 છે એના ગુણ્યા પાછું 60 એટલે આ સેકન્ડ થશે. એટલે હવે 0.5 ગુણ્યા 60 0.5 ગુણ્યા 60 એટલે 30. તો આનો જવાબ તમારો 30 સેકન્ડ આવ્યો. એટલે 39 ડિગ્રી 25 મિનિટ અને 30 સેકન્ડ. આ તમારો થીટા આવી ગયો જે અંશ માપમાં છે. હવે બહુ ધ્યાનથી એક સિમ્પલ મેથડ સમજી લો. ધારો કે તમને આ લખતા નથી ફાવતું તો તમે શું કર્યું? પહેલા તો અહીંયા 315 ભાગ્યા 8 અહીંયા સુધી લાવ્યા. હવે શાંતિ સમજો. સૌથી પહેલું કામ કેલ્સીની ઉપર 315 ભાગ્યા 8 તમે કર્યું એટલે મને જવાબ મળશે સમથિંગ 39.375. બરાબર. તો એ 39.375 માંથી 39 મારી ડિગ્રી થઈ ગઈ. હવે જે 39.375 છે ને તો એમાંથી પૂર્ણાંક ભાગ એટલે કે 39 ને બાદ કરી દો એટલે તમને મળશે 0.375. આજે હું બોલું છું તો તમે કેલ્સી પર તમારી સાથે કરતા રહેજો. હવે જે 0.375 બાકી રહ્યું એના ગુણ્યા પાછું 60 એટલે તમને મળશે 22.5. તો 22.5 માંથી મેં 22 પૂર્ણાંક ભાગ લીધો જેને કહેવાશે મિનિટ. એના માઇનસ 22 એટલે તમને મળ્યું 0.5 અને 0.5 ગુણ્યા પાછું 60 એટલે તમને મળી જશે 30. તો આ તમારો સેકન્ડ. આ ફાઇનલ આન્સર થઈ ગયો. સમજો. એટલે જ્યારે તમે રેડિયન પરથી અંશ માપ પર જાઓ છો તો કામ તમારું વધી જાય. અહીંયાથી તમે અટકી જાઓ કે આ તમારો આન્સર તો એ શક્ય નહીં બને. તમારે કમ્પલસરી એને ડિગ્રી મિનિટ અને સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે. જો એક ક્વેશ્ચન જો એટલે વધારે ખબર પડે. -4 છે. જોજો નંબર 2 ની અંદર છે થીટા બરાબર -4. આપણને બધાને જ નિયમ જે છે તે ખ્યાલ છે કે ભાઈ 1 રેડિયન બરાબર 180 ના છેદમાં પાઈ. બરાબર. તો એનો મીનિંગ કે થીટા બરાબર -4 ગુણ્યા 180 ના છેદમાં પાઈ. હવે -4 ને તો માઇનસ સાઇન તો પિક્ચરમાં લેવાનું જ નહીં ભાઈ. આ 180 ભાગ્યા 22 ના છેદમાં 7. તો એનો મીનિંગ કે આ ડિગ્રી -4 ગુણ્યા 180 ગુણ્યા 7 ભાગ્યા 22. તો અહીંયા ડિગ્રી. તો એનો મીનિંગ કે -4 એટલે 2 અને 11 એટલે 2 ગુણ્યા 180 ગુણ્યા 7 ભાગ્યા 11 ડિગ્રી. તો હવે તમારો ટાર્ગેટ શું છે? તો કે તમારો સૌથી પહેલો ટાર્ગેટ 180 ગુણ્યા 2 ગુણ્યા 7 એટલે 25 20. તો 25 20 ભાગ્યા 11 ડિગ્રી. ચાલો હવે ડાયરેક્ટ જવાબ વિચારજો. હા, શું કરશો તમે? તો કે સૌથી પહેલું 25 20 જે આવ્યું તમારું એના ભાગ્યા કેલ્સી પર સાથે સાથે કરતા જજો. 25 20 ભાગ્યા 11 એટલે તમને મળશે 229.090909. તો એમાંથી 229 તમે સાઈડ પર લીધું જે ડિગ્રી થઈ ગઈ. બરાબર. -229 કરશો એટલે તમને 0.090909 મળશે. એના ગુણ્યા 60 એટલે તમને 5.45 જે તમારો મિનિટનો આન્સર થયો. તો એમાંથી 5 ને આપણે લઈએ તો એ મિનિટ થઈ ગયું. એના માઇનસ પાછું 5 એટલે 0.45 એના ગુણ્યા ફરીથી 60 એટલે 27 પોઈન્ટ સમથિંગ. તો 27 સેકન્ડ. આ તમારો થીટાનો ફાઇનલ આન્સર આવી જશે. સમજો. હું જે બોલ્યો એને તમે તમારી જાતે કેલ્સી પર એક વખત સાથે ચેક કરતા જાઓ. ફરીથી બોલું છું. શું કીધું મેં? કે પહેલું તો કામ રેડિયન પરથી ડિગ્રી પર જવું છે એટલે 180 ના છેદમાં પાઈ. પાઈની કિંમત તમે 22 ના છેદમાં 7 મૂકી. તમને જે અપૂર્ણાંક ભાગ એટલે કે 25 20 ભાગ્યા 11 ડિગ્રી મળી. તો સૌથી પહેલું કામ 25 20 ભાગ્યા 11 કરવાનું એટલે 229 પોઈન્ટ સમથિંગ મળશે. એમાંથી 229 ડિગ્રી બાદ સાથે લઈ લીધી. આ જે અપૂર્ણાંક ભાગ મળે છે પૂર્ણાંક પોઈન્ટ પછીનો એના ગુણ્યા તમારે શું કરવાનું? 60 કરવાનું. એ તમને 5 પોઈન્ટ સમથિંગ મળશે. તો તમે એનો મિનિંગ શું કર્યો? તો કે આના ગુણ્યા 60 એટલે તમે એને મિનિટમાં કન્વર્ટ કર્યો એટલે તમારો આન્સર 5 મિનિટ આવી જશે. અને પછી પોઈન્ટ પછી જે પાછો અપૂર્ણાંક ભાગ મળે છે એના ગુણ્યા અગેન 60 કે જે તમારું શેમાં કન્વર્ટ થશે? સેકન્ડમાં કન્વર્ટ થશે. બરાબર. સો હોપ કે આ પણ પોઈન્ટ ક્લિયર થયો હોય. હજુ એક ક્વેશ્ચન આપણને એ લોકોએ આપ્યો છે. બરાબર.
તો એને પણ ફરીથી ચેક કરીએ, જોઈએ શું ખ્યાલ આવે છે તમને. જોજો ત્રીજા નંબરની અંદર છે 5π/3. ઓકે ચલો આ 5π/3 તો બહુ સરળ છે ભાઈ, બરાબર. ત્રીજા નંબરની અંદર છે થીટા બરાબર 5π/3. ચાલો પણ સ્ટીલ જોઈએ આપણે. નિયમ આપણને ખબર જ છે, 1 રેડિયન બરાબર 180/π ડિગ્રી. એનો મીનિંગ કે થીટા બરાબર 5π/3 ઇન્ટુ 180/π. તો એ તો ઓલરેડી પાઈ કેન્સલ થઈ જશે. તો થીટા બરાબર બોલો 3 ઇન્ટુ 180, ત્યારે 180/3 એટલે 60. તો 5 ઇન્ટુ 60 એટલે આ તો સિમ્પલ વેમાં થીટા બરાબર 300 ડિગ્રી થઈ ગયું. આમાં કોઈ રેડિયનમાં કે એમાં કન્વર્ટ કરવાની જરૂર નથી, સોરી ડિગ્રીમાંથી મિનિટ કે સેકન્ડમાં કન્વર્ટ કરવાની જરૂર નથી, કારણ કે 300 ડિગ્રી જ ઓલરેડી આપણે બોલીએ છીએ, બરાબર. ચાલો નેક્સ્ટ 7π/6. આ પણ થોડો સરળ ક્વેશ્ચન છે ભાઈ, આમાં પણ કોઈ બહુ વધારે મગજમારી નહીં જ હશે. ચેક કરી લઈએ, સમજો 7π/6 એક ક્વેશ્ચન છે, બરાબર. નંબર 4 માં નંબર 4 થીટા બરાબર 7π/6. તો ભાઈ બોલો હું ડાયરેક્ટ લખી દઉં તો ખબર પડે ને કે થીટા બરાબર 7π/6 ઇન્ટુ 180/π. તો પાઈ કેન્સલ, 7/6 ઇન્ટુ 180, તો આ 7 ઇન્ટુ 30. એનો મિનિંગ કે આન્સર 210 ડિગ્રી. બહુ સરળ થઈ ગયું. પ્રોબ્લેમ ક્યારે ઉભો થશે ભાઈ, કે જ્યારે પાઈ ને બદલે કંઈક અલગ પદ આપ્યું હોય, જેમ કે હું એમ કહું કે ભાઈ 5/3, તો ઇન્ટુ તમારે 180/π વિચારીને મલ્ટિપ્લિકેશન કરવું પડે. 180/22/7, બરાબર. એટલે 5 ગુણ્યા 180/3 એટલે 60 ગુણ્યા 7/22. તો અહીંયા ઉપર નીચે 5 ગુણ્યા 30 ગુણ્યા 7/11 આ ડિગ્રી થઈ ગયું. અને પછી જે તમને મેથડ મેં સમજાવી એ કરવાની. ઓકે, સો હોપ કે તમને આ રેડિયનમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરવાના ક્વેશ્ચન્સમાં સમજ આવી હશે. ઓકે, ચાલો નંબર 3 પર જઈએ. જુઓ 3 નંબરમાં એવું કહે છે કે એક ચક્ર 1 મિનિટમાં 360 રિવોલ્યુશન એટલે પરિભ્રમણ કરે છે. તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયન જેટલું ફરશે? હવે ભાઈ તમને આપ્યું છે પરિભ્રમણને આપ્યું છે રેડિયન. તો પહેલા તો રેડિયન અને પરિભ્રમણ વિશે તમને આઈડિયા હોવું જોઈએ, બરાબર. તમને એવું બધાને જ ખબર છે કે 1 રેડિયન બરાબર 2π એટલે કે 360 રિવોલ્યુશન. એટલે પરિભ્રમણ એટલે ડિગ્રી, સમજો. આમ કે ભાઈ આ 1 રિવોલ્યુશન થયું, 1 રિવોલ્યુશન એટલે 360 ડિગ્રી, એના બરાબર 2π રેડિયન થાય, બરાબર. આટલું પહેલા તો આપણને ખબર પડવી જોઈએ. ઓકે, ચાલો એટલે 2π બરાબર 360 જેટલું એ પરિભ્રમણ ફરે છે. હવે તમને એવું કહે છે કે એક ચક્ર 1 મિનિટમાં 360 ડિગ્રી ફરે. બોલો 1 મિનિટમાં 360 પરિભ્રમણ. 1 સેકન્ડમાં કેટલું ફરશે? તો 360/60 એટલે કે 6 પરિભ્રમણ થશે એના. હા કે ના? ફરીથી સમજો, 1 મિનિટમાં 360 પરિભ્રમણ. તો 1 સેકન્ડમાં કેટલું? 360/60. ધારો કે તમારે મિનિટ પરથી સેકન્ડ પર જવું હોય તો તમારે ડિવાઇડેડ બાય 60, બરાબર છે. તો 6 પરિભ્રમણ એટલે કે 6 પરિભ્રમણ થશે. હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય, બરાબર. સો 1 સેકન્ડમાં 6 પરિભ્રમણ ફરે છે, સમજો. એટલે આ પહેલું પરિભ્રમણ, પછી આ બીજું પરિભ્રમણ, પછી ત્રીજું પરિભ્રમણ, ચોથું પરિભ્રમણ, પાંચમું પરિભ્રમણ અને છઠ્ઠું પરિભ્રમણ, આવું કહેવાય. હવે જેવું એ 1 પરિભ્રમણ ફર્યો એનો મીનિંગ કે 360 ડિગ્રી ફરી લીધું. 360 ડિગ્રી ફરી લીધું એનો મીનિંગ કે 2π રેડિયન ફરી લીધું. સમજો, આટલો એનો મીનિંગ કેમ કહેવાય. તો હવે એનો મીનિંગ
અહીંયા જરાક 1 રેડિયન બરાબર 2 પાઈ ની લખાશે. અહીંયા શું લખાશે કે 2 પાઈ રેડિયન બરાબર 360 ડિગ્રી. આવું આપણે વિચારીને ચાલીએ. આવું લખાશે. ફરીથી સમજો હા, કે 1 મિનિટમાં 360 પરિભ્રમણ ફરે છે. એટલે પહેલું પરિભ્રમણ, બીજું પરિભ્રમણ, ત્રીજું પરિભ્રમણ, એમ કરતા કરતા 360 વખત ફરે છે. સમજો. હવે એક વખત ફરે એટલે એને 360 ડિગ્રી. ભાઈ અહીંયા કન્ફ્યુઝ નહીં થતા, આ 360 અને આ 360 અલગ અલગ છે. સમજો. 360 એ પરિભ્રમણની સંખ્યા આપે છે. શું આપે છે? પરિભ્રમણની સંખ્યા આપે છે. ઓકે, ચાલો. એટલે હવે તમને જો ધ્યાનથી સમજમાં આવે તો હવે આપણે જવા દઈએ. તો એવું તમને ખબર પડી કે તો હવે તમને ખબર પડી કે જ્યારે 1 સેકન્ડ જેટલું ફરે છે તો એ 6 પરિભ્રમણ જેટલું વાત કરે છે. 6 પરિભ્રમણની સંખ્યા એની થાય છે. બરાબર છે? હા, સમજો. તો હવે તમને એવું ખ્યાલ આવે કે એક આખું 360 ડિગ્રી એટલે એક પરિભ્રમણ થયું. સમજો. તો હવે અહીં તમને એવું પૂછે છે કે 1 સેકન્ડમાં કેટલા રેડિયનનું માપ ફરે. હવે કેટલા રેડિયનનું માપ ફરે એનો ડિપેન્ડન્સી કોની પર છે? તો કે કેટલું પરિભ્રમણ ફરે છે. જો 2 પાઈ રેડિયન 360 ડિગ્રી એટલે એક પરિભ્રમણ. જો 1 સેકન્ડમાં 6 પરિભ્રમણ ફરતો હોય અને એક પરિભ્રમણ બરાબર 2 પાઈ રેડિયન, તો 1 સેકન્ડમાં 6 ગુણ્યા 2 પાઈ રેડિયન જેટલું ફરશે. એટલે એનો મીનિંગ કે તમારો જવાબ 12 પાઈ રેડિયન જેટલું ફરે. હા, જો ફરીથી 1 રેડિયન, 1 પરિભ્રમણ બરાબર 360 ડિગ્રી બરાબર 2 પાઈ રેડિયન. આ રિલેશન પહેલા તો તમને ક્લિયર હોવું જોઈએ. હવે 1 મિનિટમાં 360 પરિભ્રમણ ફરે. 360 પરિભ્રમણ ફરે એટલે આ પહેલું ફરે છે, એવી રીતે પછી આમ બીજું ફરશે, આમ ત્રીજું ફરશે, આમ ચોથું ફરશે, એવી રીતે ટોટલ 360 વખત ફરે છે. તો 1 સેકન્ડમાં એ 6 વખત જ ફરશે. ક્લિયર? કારણ કે 360 ભાગ્યા 6. હવે જેટલા રેડિયન એક પરિભ્રમણ એના બરાબર 360 ડિગ્રી, એના બરાબર 2 પાઈ રેડિયન. તો તમારે પરિભ્રમણની સાથે રેડિયનનો કન્સેપ્ટ લગાવવો છે. તો જો એ 1 સેકન્ડમાં 6 પરિભ્રમણ ફરતો હોય અને એક પરિભ્રમણ બરાબર 2 પાઈ રેડિયન, તો જવાબ શું થઈ જશે? 6 પરિભ્રમણ બરાબર 6 ગુણ્યા 2 પાઈ રેડિયન. તો 1 સેકન્ડમાં એ 6 ગુણ્યા 2 પાઈ રેડિયન જેટલું ફરશે. એવો એનો આન્સર થશે. એટલે તમને પરિભ્રમણની સંખ્યા આપી છે અને પરિભ્રમણની સંખ્યા પરથી તમારે રેડિયન એટલે કે ખૂણો શોધવાની વાત થઈ છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નંબર 4. થોડો અગત્યનો ક્વેશ્ચન હતો ભાઈ. આ નોર્મલી આ ક્વેશ્ચન 1 માર્ક્સ થી વધારેમાં નહીં પૂછાય. નંબર 4 બોલો. તમને કીધું છે 100 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ છે. એટલે ત્રિજ્યા r બરાબર 100 સેન્ટીમીટર. ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર છે. એટલે L બરાબર 22. અને કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું અંશ માપ શોધો. ચાલો, તો આપણને બધાને સૂત્ર ખબર છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે L બાય R. અને યાદ હોય તો થિયરીમાં બી આપણે ચર્ચા પણ કરેલી કે આ જે ખૂણો છે તે હંમેશા રેડિયનમાં હશે. એટલે થીટા બરાબર 22/100 રેડિયન. પણ એને ગુજરાતી ભાષામાં એવું લખ્યું છે ભાઈ કે તમને જવાબ અંશ માપમાં જોઈએ છે. અને અંશ માપ એટલે શું થશે? તો કે ભાઈ થીટા બરાબર 22/100 ઇન્ટુ 180/પાઈ ડિગ્રી થઈ જશે. ઓકે, ચલો તો હવે ફરીથી 22/100 ઇન્ટુ 180/22/7. ચાલો, એટલે 22 કેન્સલ, તો 180/100 ગુણ્યા 7 ડિગ્રી. તો બોલો હવે તમે વિચારો તો 0 કેન્સલ, 180/18/10 એટલે 9/5 ઇન્ટુ 7 ડિગ્રી. તો હવે અહીંયા તમારી પાસે આવી જશે
63/5 ડિગ્રી. ચલો હવે ફરીથી કેલ્સી વાપરો, જુઓ સમજો 63/5 એટલે કેલ્સી પરથી શું થશે જરા વિચારીએ. પહેલું તો 63/5 એટલે 12.6 બરાબર. 63/5 એટલે 12.6, તો 12.6 માંથી 12 ડિગ્રી થઈ ગઈ. -12 કરું એટલે 0.6 અને 0.6 ગુણ્યા 60 કરીશ એટલે 0.6 ગુણ્યા 60, સોરી 0.6 ગુણ્યા 60 એટલે 36. તો ભાઈ સીધો પૂર્ણાંક ભાગ જ આવી ગયો, તો 36 મિનિટ. તો આ તમારા ખૂણાનું અંશ માપ થયું. ઓકે છે? ઓકે, આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય? કારણ કે તમને એવું ક્લિયર કીધું છે કે તમારે માત્ર ને માત્ર અંશ માપમાં જવાબ જોઈએ છે. અને આપણને બધાને જ ખબર છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા હોય ને એમાં જે ખૂણો હોય તે હંમેશા શેમાં મળશે? તમારો રેડિયનમાં મળશે. ઓકે, તો આટલું આપણે રાખીએ. બાકીનું જે ક્વેશ્ચન છે આ સ્વાધ્યાયના એ નેક્સ્ટ સેશનમાં કરીશું. અને ટ્રાય કરજો કે આના પછીના જે ક્વેશ્ચન્સ છે નંબર 5, નંબર 6 એ તમારાથી જાતે સોલ્વ થાય. સેમ આ જ કન્સેપ્ટનો યુઝ કરીને કરવાનું છે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ઓકે, ચલો, થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.